વચનામૃત કાર્યાણીનું 7મું, ચટકીના વૈરાગીનું, આત્યંતિક કલ્યાણનું, તારીખ 6/11/1820 સોમવાર. સંક્ષિપ્ત સાર પહેલો. સંત સમાગમ દ્વારા સર્વેમાંથી અહમ મમત્વ અને પ્રીતિ તોડી એક પ્રભુમાં જ પ્રીતિ કરે તો ગૃહસ્થને પણ ત્યાગીની પેઠે જ અખંડ વૃત્તિ રહે. સાર બીજો. એકવાર ચડ્યા પછી ઉતરે જ નહીં એવી જે ચટકી તે વૈરાગનો હેતુ છે. ત્રીજો. આત્યંતિક પ્રલય પછી પણ જે સ્વરૂપ સદા વિરાજમાન રહે છે તે જ આ છે એવી પ્રત્યક્ષ પુરુષોત્તમને વિશે દ્રઢ નિષ્ઠા થઈ જાય તે આત્યંતિક કલ્યાણ છે. સાર ચોથો. જ્યાં નજર જાય ત્યાં સર્વત્ર મહારાજની મૂર્તિ દેખાય તે સિદ્ધ દશા આવી કહેવાય છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877ના કાર્તિક સુધી પડવાને દિવસ રાત્રિને સમયે ગામ શ્રી કાર્યાણી મધ્ય વસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાદય દ્વાર ઓરડાની આગળ દીપમાળા પૂરી હતી અને તે દીપમાળા મધ્ય મંચ હતો ને તે ઉપર પલંગ બિછાવ્યો હતો ને તે પલંગ ઉપર શ્રીજી મહારાજ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી ગામ બોચાસણવાળા કાશીદાસે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો જે, હે મહારાજ, ત્યાગી હોય તે તો નિવૃત્તિ માર્ગને અનુસર્યા છે, તે અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે છે, અને જે ગૃહસ્થાશ્રમી છે તે તો પ્રવૃત્તિ માર્ગને અનુસર્યા છે, માટે તેને તો સંસારની અનંત વિટમણા વળગી છે, માટે તે ગૃહસ્થાશ્રમી કેમ સમજે તો અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ગૃહસ્થને તો એમ સમજવું છે જેમ પૂર્વે 84 લાખ જાતના મારે મા બાપ તથા સ્ત્રી છોકરા થયા હતા તેવા ને તેવા જ આ દેહના પણ છે ને કેટલાક જન્મની મા બોન દીકરીઓ તે કેટલીક રઝળતી હશે, તેની જેમ મારે મમતા નથી તેમ આ દેહના સંબંધી તેની પણ મારે મમતા ન રાખવી. એવી રીતે વિચાર કરીને સર્વમાંથી પ્રીતિ તોડીને ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ કરે ને સાધુનો સમાગમ રાખે તો ગ્રહસ્થને પણ ત્યાગીની પેઠે અખંડ ભગવાનમાં વૃત્તિ રહે. પછી એવી રીતે શ્રીજી મહારાજની વાત સાંભળીને જે ગ્રહસ્થ સર્વે સભામાં બેઠા હતા તેમણે હાથ જોડીને પૂછ્યું છે, હે મહારાજ, જે ગ્રહસ્થને એવી રીતે ન વર્તાય તેના શા હાલ થશે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો જે ભગવાન વિના અન્ય પદાર્થમાંથી વાસના માત્રને ટાળીને ભગવાનમાં અખંડ વૃત્તિ રાખે તેની વાત કહી છે, અને જે એવો બળ્યો ન હોય તેને તો સત્સંગની ધર્મ મર્યાદામાં રહેવું, અને સંત ને ભગવાન તેનો જે પોતાને આશરો છે તેનું બળ રાખવું. જે ભગવાન તો અધમ ઉદાહરણ ને પતિત પાવન છે તે મને સાક્ષાત મળ્યા છે. પછી એવા શ્રીજી મહારાજના વચન સાંભળીને સર્વે હરિજન અતિશય રાજી થયા. પછી શ્રીજી મહારાજે સંતને પ્રશ્ન પૂછ્યો છે, વૈરાગ ઉદય થયાનું શું કારણ છે? પછી જેને જેવો ભાષ્યો તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી સર્વે મુનિ બોલ્યા છે, હે મહારાજ, એનો ઉત્તર તમે કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વૈરાગનું કારણ તો એ છે જે સદગ્રંથ અને સત્પુરુષના વચન તેને સાંભળીને જેને ચટકી લાગે અને ચટકી લાગે તે પાછી મટે જ નહીં એવી જે ચટકી તે જ વૈરાગનો હેતુ છે, બીજો વૈરાગનો હેતુ નથી. અને જેને ચટકી લાગતી હોય ને તે તામસી હોય તથા રાજસી હોય તથા સાત્વિકી હોય તે સર્વેને વૈરાગ ઉપજે, અને જેને ચટકી લાગતી ન હોય તેને વૈરાગ ન ઉપજે, અને જેને ચટકી લાગીને થોડા દિવસ કેળે ટળી જતી હોય તેને તો એ ચટકીનો વૈરાગ અતિશય ખુવાર કરે. કેમ જે જ્યારે ચટકી લાગે ત્યારે ઘર મૂકીને જતો રહે, પછી ભેખ લીધા કેળે જે ચટકી લાગી હોય તે ઉતરી જાય, અને પછવાડે ઘર તો ધૂળધાણી થઈ ગયું હોય, પછી જેમ ધોબીનો કૂતરો વાટનો નહીં ને ઘાટનો નહીં તેમ તે પુરુષ ઉભય ભ્રષ્ટ થાય છે. અને જે દ્રઢ વૈરાગવાળા હોય છે તે પરમપદને પામે છે. પછી શ્રીજી મહારાજ અતિ પ્રસન્ન થકા બીજો પ્રશ્ન પરમહંસ પ્રત્યે પૂછતા હોવા જે, આત્યંતિક કલ્યાણ તે કેને કહીએ? અને આત્યંતિક કલ્યાણને પામીને જે સિદ્ધ દશાને પામ્યો હોય તે પુરુષની સર્વે ક્રિયાને વિશે કેવી દશા વર્તતી હોય? પછી જેને જેવો ભાષ્યો તેવો સર્વે મુનિએ ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી સર્વે મુનિ હાથ જોડીને શ્રીજી મહારાજ પ્રત્યે બોલ્યા છે, હે મહારાજ, એનો ઉત્તર તમે કરો.
પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે પ્રકૃતિના કાર્ય જે 24 તત્વ તે સર્વે પ્રકૃતિને વિશે લીન થઈ જાય છે અને તે પ્રકૃતિ પુરુષ પણ અક્ષર બ્રહ્મના તેજમાં અદૃશ્ય થઈ જાય છે. પછી એકલું સચ્ચિદાનંદ ચિદઘન જે તેજ તે રહે છે અને તે તેજને વિશે દિવ્ય મૂર્તિ એવા જે પુરુષોત્તમ ભગવાન વાસુદેવ તે અખંડ વિરાજમાન રહે છે અને તે જ પોતે દિવ્ય મૂર્તિ થકા જીવના કલ્યાણને અર્થે મનુષ્યાકૃતિએ કરીને પૃથ્વીને વિશે સર્વજનને નયન ગોચર થકા વિચરે છે. ત્યારે જે જગતમાં અણસમજુ મૂર્ખ જીવ છે તે ભગવાનને માયિક ગુણે યુક્ત કહે છે, પણ એ માયિક ગુણે યુક્ત નથી. એ તો સદા ગુણાતીત દિવ્ય મૂર્તિ જ છે અને તેનું તે જે ભગવાનનું સાકાર દિવ્ય સ્વરૂપ તેને જે વેદાંત શાસ્ત્ર છે તે નિર્ગુણ, અછેદ્ય, અભેદ્ય, સર્વત્ર વ્યાપક એવી રીતે કરીને પ્રતિપાદન કરે છે. તે જીવની બુદ્ધિમાંથી માયિક ભાવ ટાળવાને અર્થે નિર્ગુણપણે કરીને પ્રતિપાદન કરે છે. અને એ ભગવાન તો ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય એ સર્વે કાળને વિશે એક રૂપે કરીને જ વિરાજમાન છે, પણ માયિક પદાર્થની પેઠે વિકારને પામતા નથી. સદા દિવ્ય રૂપે કરીને વિરાજમાન રહે છે. એવી રીતે પ્રત્યક્ષ પુરુષોત્તમને વિશે જે દ્રઢ નિષ્ઠા તેને આત્યંતિક કલ્યાણ કહીએ. અને એવી નિષ્ઠાને પામીને જે સિદ્ધ દશાને પામ્યો હોય તેની આવી દશા હોય જે પિંડ બ્રહ્માંડનો તથા પ્રકૃતિ પુરુષનો પ્રલય થયા પછી અક્ષરધામને વિશે જે ભગવાનની મૂર્તિ અખંડ વિરાજમાન રહે છે તે મૂર્તિને સ્થાવર જંગમ સર્વ આકારને વિશે જ્યાં જ્યાં દૃષ્ટિ જાય ત્યાં ત્યાં સાક્ષાત્કાર દેખે અને એ મૂર્તિ વિના બીજું અણુ માત્ર પણ ભાસે નહીં, એ સિદ્ધ દશાનું લક્ષણ છે. ઇતિવચનામૃતમ કાર્યાણીનું 7મું થયું.